સિદ્ધપુર જીઆઈડીસીમાં ડેરીવાલા ફાર્મ પ્રોડક્ટ્સ નામના ઘી ફેક્ટરીમાં ફૂડ વિભાગ અને પોલીસે બાતમી આધારે રેડ કરી ₹16.52 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કર્યો છે અને ઘીના સેમ્પલ લેવામાં આવ્યા છે। સિદ્ધપુરમાં ઘીની ફેક્ટરીમાં થયેલી રેડને પગલે ભાટણ ઘી બજારના વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો હતો। સિદ્ધપુર જીઆઈડીસીમાં ડેરીવાલા ફાર્મ નામના ઘી બનાવવાની ફેક્ટરી આવેલી છે, તેમાં શંકાસ્પદ ઘીનો જથ્થો હોવાની સિદ્ધપુર પોલીસને બાતમી મળતા પોલીસે પાટણ ફૂડ વિભાગને જાણ કરતા સિદ્ધપુર પોલીસ અને પાટણ ફૂડ વિભાગના ડેઝિગ્નેટેડ ઓફિસર RI ગઢવી અને ફૂડ સેફ્ટી ઓફિસર HB ગુજર તેમજ UHA રાવલે બાતમી આધારે ડેરીવાલા ફાર્મ પ્રોડક્ટ નામની ઘીની ફેક્ટરીમાં બુધવારે બપોરે 2ના અરસામાં રેડ કરતા ઘીનો મોટો જથ્થો મળ્યો હતો, જેમાં લેબલ વગરના ઘી ભરેલા ડબ્બા તેમજ જૈનમ બ્રાન્ડના ઘી ભરેલા ડબ્બા પણ મળી આવ્યા હતા। તેમાંથી ફૂડ વિભાગે શંકાસ્પદ ઘીના 4 સેમ્પલ લીધા હતા, જે પૃથ્થકરણ માટે ફૂડ એન્ડ ડ્રગ્સની લેબોરેટરીમાં શંકાસ્પદ ઘીના જથ્થાને મોકલવામાં આવ્યો હતો। ફેક્ટરીમાંથી 16,52,400નો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કર્યો હતો, જેમાં લેબલ વગરના 15 કિલો ઘીના 150 ડબ્બા, 5 કિલો ગાયના ઘીના જૈનમ બ્રાન્ડના 32 ડબ્બા, 1 લીટર ઘીની જૈનમ બ્રાન્ડની 75 બરણી ભરી 5 બોક્સ અને લેબલ વગરની 15 કિલો ઘીની પ્લાસ્ટિકની બેગમાં પેક કરેલા 202 બોક્સનો જથ્થો ફૂડ વિભાગે સીઝ કર્યો હતો। આ ફેક્ટરીનું સંચાલન વડગામ તાલુકામાં મેતા ગામના મંજૂર અહેમદ ગુલામ હુસૈન ભોરણિયા દ્વારા કરવામાં આવી રહ્યું છે। રાત્રે 9:45 સુધી તંત્રની કાર્યવાહી ચાલી હતી। આ રેડ અંગે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના RI ગઢવીને ટેલિફોનિક પૂછતા તેઓએ 5,508 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કર્યો, ફૂડ એન્ડ ડ્રગ્સની લેબોરેટરીમાં સેમ્પલ અર્થે મોકલી આપવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું।